નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધોલ પરમાર. અરવલ્લીમાં આદિવાસી સમાજના આગેવાનોએ સમાજની દીકરીઓના લગ્ન અન્ય સમાજના થતા રોકવા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સમાજ હિતમાં સર્વ આદિવાસી સમાજના નક્કી કરેલા બંધારણ અને સમાજના રીત રિવાજથી લગ્ન થાય, તેમજ અન્ય સમાજની કોઈ વ્યક્તિ જાણી જોઈને અન્ય સમાજમાં પોતાની દીકરીને પરણાવે તો દંડ ફટકારવામાં આવે. સમાજ જે નક્કી કરે તે મુજબની સામાજિક કાર્યવાહી કરવામાં આવશે. આદિવાસી સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજે અમે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કે અમારા આદિવાસીની દીકરીઓ બીજા સમાજમાં લગ્ન ના કરે તેને અટકાવવા માટે અમે આજે કલેક્ટર સાહેબને રૂબરૂ અહીંયા આવેદનપત્ર આપીને હવે એમના અમે નિયમ પ્રમાણે અમે આદિવાસીના નિયમ પ્રમાણે અમારા આદિવાસીની દીકરીઓ પટેલમાં અધરકુમમાં બધી જ જગ્યાએ મા બાપ પરણાવે છે એને અમે કાયદેસર એમનો દંડ કરવાના છીએ. દંડ અમારા સમાજના રાહે દંડ થવાનો છે અને અમારા સમાજના આદિવાસી ભાઈ બહેનો મોડાસા, મેઘરજ, ભિલોડા, વિજયનગર તમામ આદિવાસી ભાઈ બહેનો અમને સાથ સહકાર આપે તેવી અમે શુભેચ્છા પાઠવીએ છીએ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.